હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મીરાસ ક્રોસેટમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે મિની પોટ કાલે આપણે બનાવેલો છે. એના માટે આપણે ફૂલ બનાવવાના હતા. બુકે ટાઈપ બનાવશું, એટલે આપણે મિની આવડા નાના ફૂલ બનાવી લઈએ. મિની ફ્લાવર છે, આ સાવ નાના છે. તો આપણે આવા 6-7 મિની ફ્લાવર બનાવી લેશું. એક હું તમને બનાવી અને બતાવી દઉં. પછી આપણે 6-7 ફ્લાવર બનાવી લેશું. આવા જ આ પોટમાં મૂકવા માટેના ફૂલ છે. ચાલો આપણે બનાવી લઈએ. પહેલાં આપણે આવી રીતે મેજિક રિંગ કરશું. પછી એમાંથી આપણે આવી રીતે કાઢી અને ચેન બનાવવાની છે. 1 2 અને 3. પછી આપણે આવી રીતે 2 વખત સૂયા ઉપર આંટી લગાવવાની છે. ટ્રિપલ ક્રોશિયા કરવાનો છે. આપણે પહેલાં 3ની ચેન લીધી છે, પછી ટ્રિપલ ક્રોશિયા કરવાનો છે. આ એક વખત આપણે 2 કાઢ્યા યાન, પાછા આપણે બે યાન કાઢ્યા એક વખત અને પાછા 2 યાન કાઢ્યા, એટલે ટ્રિપલ ક્રોશિયા થઈ ગયો. હવે આપણે 3 ચેન કરવાની છે. 1 2 અને 3. આપણા આ મિની ફ્લાવર છે, તો સાવ સહેલા અને ઇઝી છે. પછી આપણે અહીંયાથી સ્લીપ સ્ટીચ કરી દઈશું. પાછી આપણે 3 ચેન કરશું. 1 2 અને 3 ચેન. પછી આપણે પાછા આવી રીતે આંટી લગાવવાની છે. પાછી આપણે એક ટ્રિપલ ક્રોશિયા કરવાનો છે. હવે 3 ચેન કરશું. 1 2 3. પછી આપણે અહીંયાથી સ્લીપ સ્ટીચ કરી લઈશું. પાછા 3 ચેન, ટ્રિપલ ક્રોશિયા કરવાનો છે. ત્રણ ચેન અને સ્લીપ સ્ટીચ. સાવ ઇઝી ફ્લાવર છે અને આ મિની ફ્લાવર છે. મિની પોટમાં તમે કોઈને ગિફ્ટમાં પણ આ મિની પોટને આપી શકો છો બનાવીને. આપણે 5 આવી રીતે પાંદડી કરી લેશું. 3 ચેન, ટ્રિપલ ક્રોશિયા, ત્રણ ચેન અને સ્લીપ સ્ટીચ. પાછું આપણે 3 ચેન કરશું ને એક ટ્રિપલ ક્રોશિયા, ત્રણ ચેન અને અહીંયા સ્લીપ સ્ટીચ. પછી આપણે આ રાઉન્ડને આવી રીતે દોરો ટાઈટ કરી દેવાનો છે. હવે આપણે આ જે સાંકડી કરી છે ત્યાંથી જ આપણે એને સ્લીપ સ્ટીચ કરી દઈશું. દોરો કટ કરી લેશું.
થોડોક મોટો દોરો રાખવાનો છે આપણે. તો આપણું આવી રીતે મિની ફુલાવર બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ યાનને આપણે પાછળ સેટ કરી દઈશું. અહીંયા નોટ વાળી લેશું એક આપણે. આવી રીતે આ નોટ વાળી લીધી. આ મિની ફ્લાવર આપણા તૈયાર થઈ ગયા છે. આવા 6-7 ફૂલ બનાવી અને તમે નાનો એવો બુકે પણ બનાવી શકો છો. તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.